એસપીસીસીના સેક્શન એફ ને આજે આપણે ક્રેક કરવાનો છે. બરાબર, એસપીસીસીના પહેલા ભાગની અંદર ઘણા બધા પત્રો છે. બરાબર, દરેક પત્ર ગોખવા જઈએ બરાબર તો કોઈ પણ સંજોગોમાં ભેગું થાય નહીં. બરાબર, તો આજે એવી શોર્ટકટ કી તમને આપી છે બરાબર કે એસપીસીસી ની અંદર સેક્શન એફ ની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાઈ જાય બરાબર છે તો તમે આસાનીથી લખી શકો. બરાબર, પરિપત્રનું ફોર્મેટ આપણને આવડતું તો કોઈ પણ પરિપત્ર પૂછાઈ જાય બરાબર. હવે હજારો વિષય, હજારમાંથી કોઈ પણ વિષય ઉપર આપણને પૂછાઈ જાય બરાબર તો આપણને પરિપત્ર આવડે. બરાબર, જો આપણે તમામ નોટિસો ગોખવીની હોય તો આનું એક જ ફોર્મેટ છે બરાબર, યાદ રાખી લેવું. મેમો આપી દીધો, આપણે ઘણી બધી વખતે એવું સાંભળતા હોઈએ, એટલું ઈઝી છે બરાબર છે, પણ થોડીક યોગ્ય દિશાની અંદર મહેનત કરવાની જરૂર છે. હવે આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જવું હોય ને તો આપણે થોડું પ્રોબ્લેમેટિક થાય. અહીંયા આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં આવવાનું છે. બરાબર, સરનામું નથી લખવાનું, ખાસ યાદ રાખજો, આ મેલ છે બરાબર, ટપાલ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, હું વિજય સણવિયા મારા આજના વિડીયોમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, તો આજે એક નવો વિડીયો લઈ અને તમારી સમક્ષ હાજર થયો છું અને આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ધોરણ 12 કોમર્સના એસપીસીસી બરાબર, સેક્રેટરીયલ પ્રેક્ટિસ કરી અને જે સબ્જેક્ટ આવે છે આના સેક્શન એફની અંદર બરાબર છે હું પૂછાવાનું છે ને આ બાબતની ચર્ચા કરવાની છે. પણ એની પહેલાં બરાબર, જો તમારે સ્ટેટ, એકાઉન્ટ છે, ધોરણ 10નું ગણિત છે બરાબર છે વગેરે જેવા કોઈ પણ વિષયના આઈએમપીના વિડીયો જો તમારે જોવા હોય બરાબર છે, જો તમારે જાણકારી મેળવવી હોય બરાબર તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેની લિંક આપેલી છે બરાબર, ત્યાં જઈ આ વિડીયો પૂરો કરી અને એ વિડીયો પણ જરા જોઈ લેજો બરાબર છે. ઓકે, તો આપણે જાણીએ છીએ કે એસપીસીસી સબ્જેક્ટની અંદર સેક્શન એફની અંદર બરાબર છે ટોટલ આપણે 7 પ્રશ્નો આપવામાં આવેલા હોય છે બરાબર. 7માંથી આપણે કોઈ પણ 5 લખવાના હોય છે અને 5 માર્ક્સના હોય છે બરાબર. ટોટલ એફ સેક્શન જે છે આપણે 25 માર્ક્સ માટે પૂછવામાં આવે છે બરાબર છે. હવે સેક્શન એફની અંદર મોટા ભાગે અહીં પત્રો, મોટા ભાગે નહીં આમ તો બરાબર છે ઓલમોસ્ટ બરાબર છે લગભગ પત્રો જ પૂછવામાં આવે છે. હવે અલગ ઘણા બધા પત્રો અને આ પત્રો છે એ પહેલા ભાગમાંથી પૂછવામાં આવે છે બરાબર છે. હવે પહેલા ભાગની અંદર એસપીસીસીના પહેલા ભાગની અંદર ઘણા બધા પત્રો છે બરાબર. દરેક પત્ર ગોખવા જઈએ બરાબર તો કોઈ પણ સંજોગોમાં ભેગું થાય નહીં બરાબર. તો આજે એવી શોર્ટકટ કી તમને આપી છે બરાબર કે એસપીસીસી ની અંદર સેક્શન એફ ની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાઈ જાય બરાબર છે તો તમે આસાનીથી લખી શકો બરાબર. હું પૂછાવાનું છે બરાબર તો ભાઈ કાં તો બેંકની સાથેનું પત્ર વ્યવહાર હશે, કાં તો કોઈ પણ સરકારી સંસ્થા સાથેનું હશે, કાં તો કોઈ પણ મેમો લખવાનું કીધું હશે, નોટિસ હશે, પરિપત્ર હશે બરાબર. તો આ મેમો કઈ રીતના લખાય, પરિપત્ર કઈ રીતના લખાય બરાબર, નોટિસ કઈ રીતના લખાય, તમામને પોતપોતાનું એક બરાબર છે ફોર્મેટ છે અને આ જો ફોર્મેટ જો આપણે એકવાર કમ્પ્લીટ કરી લઈએ, પાકું કરી લઈએ તો પછી કોઈ પણ પરિપત્ર બરાબર, પરિપત્રનું ફોર્મેટ આપણને આવડતું તો કોઈ પણ પરિપત્ર પૂછાઈ જાય બરાબર. હવે હજારો વિષય, હજારમાંથી કોઈ પણ વિષય ઉપર આપણને પૂછાઈ જાય બરાબર તો આપણને પરિપત્ર આવડે બરાબર. તો આજે આપણે આ શોર્ટકટ કી ઉપર કામ કરવાનું છે કે એસપીસીસીના સેક્શન એફ ને આજે આપણે ક્રેક કરવાનો છે બરાબર છે. ઓકે, તો વિડીયોમાં આગળ વધીએ. ઓકે, તો પહેલું જે છે વીમા અંગેનો પત્રનો નમૂનો બરાબર. જો આપણે વીમો મેળવવા માંગતા હોય તો વીમા કંપની સાથે આપણે જે પણ કોઈ પત્ર વ્યવહાર કરીએ બરાબર, આ પત્ર વ્યવહારનો નમૂનો કેવો હોય બરાબર, અથવા તો આવા પત્રો લખવા માટે આપણે બરાબર કેવું માળખું યાદ રાખવું પડે. અહીંયા તમારી સમક્ષ માળખું છે બરાબર છે. ઓકે, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો બરાબર છે. હવે આપણે એને વિગતવાર સમજીએ તો મોબાઈલ નંબર છે બરાબર. હવે સામાન્ય બાબતો જો કે આ તો આપણને આવડતી નામ છે, સરનામું છે, લખનારનું બરાબર, તારીખ છે, મેનેજર શ્રી એક વીમા કંપનીના મેનેજર શ્રી, પછી કોઈ પણ આપણે સેલ્યુટેશન જેનું પણ કરવાનું હોય બરાબર છે, જેને પણ આપણે લખતા હોય મેનેજર શ્રીનું આપણે નામ જાણતા હોય XYZ બરાબર છે. આગળ જોવા જઈએ તો જે તે વીમા કંપનીનું નામ બરાબર છે, સરનામું છે વીમા કંપનીનું XYZ. હવે એક વિષય બરાબર છે. હવે આ જે વિષય જે છે ને એ તમને સૂચનાની અંદર પ્રશ્નની અંદર આપેલો હોય ત્યાંથી ન જ અહીં લખવાનું હોય છે બરાબર છે. આગળ ઉપર જઈએ તો લખનારનો હેતુ, આપણે આપણો પત્ર શા માટે લખીએ છીએ. હવે પછી આગળ લખનારનો હેતુ લખવાનો છે મિત્રો બરાબર, ખાસ યાદ રાખજો. હવે તમે જે પાછો બરાબર વીમાનો આજે પત્ર લખો ને ત્યાં પાછો એવું લખતો ને કે લખનારનો હેતુ બરાબર, પછી 2 ડોટ કરો ને વીપ બરાબર, ત્યાર પછી પાછો એક લખો ભાઈ મારો હેતુ શું છે. આ લખવાનું નથી બરાબર. આ 2 લાઈન તમારે કઈ બાબતમાં લખવાની છે ને આ મેં એક લખ્યું છે. યાદ રાખવાનું છે કે એક 2 લીટીમાં બરાબર લખનારનો હેતુ લખવાનો છે બરાબર છે. બીજો પેરેગ્રાફ, એક ટોટલ આપણે 3 પેરેગ્રાફ પાડશું બરાબર. બીજા પેરેગ્રાફમાં લખનારનો પરિચય આપવાનો છે બરાબર છે, અથવા તો આપણે એને જે પણ કઈ પત્ર લખીએ છીએ આનો મેઇન સબ્જેક્ટ શું છે, મેઇન વિષય શું છે, આની ચર્ચા કરતા 2-3 વાક્યો અહીં લખવાના છે બરાબર છે. અને લાસ્ટમાં આપણને ખબર છે બરાબર છે કે ભાઈ વિનંતી છે, આપણે એને બરાબર છે આપણે એને ટૂંકમાં વિનંતી કરીએ કે ભાઈ મારું કોઈ પણ બરાબર પત્ર આપણે જે પણ કોઈ બાબતમાં લખીએ છીએ બરાબર છે આ કામ થઈ જાય બરાબર છે, આ બાબતની
તમને વિનંતી છે, બરાબર છે, અથવા તો આભાર, બરાબર, વગેરે જેવા શબ્દોનો આપણે એક પ્રયોગ કરી શકીએ. ઓકે, અને લાસ્ટમાં આપણને ખબર છે કે ભાઈ આપનો વિશ્વાસુ કે આપની વિશ્વાસુ, બરાબર, સહી કરી અને એક લખનારનું નામ. હવે લખનારના નામની અંદર, બરાબર છે, અહીંયા જે નામ જે લખો છો ને એ જ નામ અહીંયા આવશે, બરાબર છે. હવે પત્ર છે ને 2 કે 3 રીતે પૂછાય છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. કોઈ પણ પત્ર છે, એસપીસીસી નો કોઈ પણ પત્ર અથવા તો કોઈ પણ પત્ર, બરાબર, કાં તો નામ છે ને, બરાબર છે, આ તમને પ્રશ્નની અંદર આપી દેવામાં આવ્યું હોય, બરાબર છે. દાખલા તરીકે ચાલો ભાઈ રાજ સોલંકી, બરોબર છે, વીમા કંપનીને કોઈ પણ વીમા કંપનીને પત્ર વ્યવહાર કરે છે, બરોબર, તો તમે એક તમારું નામ ન લખ્યું તો તમારે એક રાજ સોલંકી લખવું પડે, બરાબર છે. હવે અથવા તો એવું કીધું છે કે ભાઈ વીમા કંપનીને કોઈ પણ પત્ર લખો, બરાબર છે, તો અહીંયા તમે તમારું અથવા તો કોઈ પણ નામ લખી શકો, બરાબર છે. આ એક બાબત છે, ખાસ યાદ રાખવાની છે. ઓકે, તો આગળનું જે છે, બરાબર છે, નોટિસનો નમૂનો, બરાબર છે. હવે આપણે નોટિસ સામાન્ય રીતે આપણે એસપીસીસી ની અંદર ભણી જ ગયેલા છીએ, બરાબર. જો આપણે તમામ નોટિસો ગોખવી હોય તો આનું એક જ ફોર્મેટ છે, બરાબર, યાદ રાખી લેવું. શું કહેવા માંગે છે ભાઈ નોટિસ? ભાઈ નોટિસની શરૂઆત તો કે ભાઈ મોબાઈલ નંબર, બરાબર, વીમા કંપનીની જેમ જ છે, નામ, સરનામું અને તારીખ, બરાબર છે, જો આપણને પ્રશ્નની અંદર આપી દીધેલું છે, અથવા તો બાકી આપણે આપણું લખશું, બરાબર છે. હવે અહીંયા કોઈ પણ નો હોદ્દો લખશું કંપનીની અંદર, કોઈ પણ એકમની અંદર, બરાબર, અથવા તો એક કોઈ પણ એકમનું સરનામું લખશું, બરાબર છે. હવે અહીંયા વિષય, બરાબર છે, નોટિસ ક્યાં હેતુસર ફાળવવામાં આવે છે અથવા તો પાઠવવામાં આવે છે, બરાબર છે, અહીંયાનો વિષય લખશું. હવે એક સેલ્યુટેશન, સંબોધન લખશું, બરાબર છે. ઓકે, હવે હું છેલ્લા ખાલી જગ્યા વર્ષથી આપની કંપનીમાં XYZ જે તે, બરાબર, ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીને એટલું બધું ન શીખવાડવું પડે કે હવે એક હું લખવાનું છે આગળ, બરાબર. એક પેરેગ્રાફ હે. બીજું, બરાબર, નોટિસ પાઠવવા પાછળનું કારણ, બરાબર, કારણે લખતો એક પેરેગ્રાફ આઈકણ 2 કે 3, બરાબર છે, લીટીનો. અને લાસ્ટમાં આપણે જે આપણે વિમાના પત્ર વ્યવહારની અંદર વિનંતી કરતા હતા એ જ વિનંતી, બરાબર, વિનંતી સહ જણાવવાનું કે XYZ, બરાબર છે. અહીંયા આપનો વિશ્વાસુ, આપની વિશ્વાસુ, લખનારનું નામ અને સરનામું, આ નોટિસનો નમૂનો છે, બરાબર છે. લાસ્ટમાં બધાના સ્ક્રીનશોટ ભૂલાવી ના પાડી લેજો, બરાબર. બધું જો ગોખવા ન બેહવું હોય તો આ બધું મોસ્ટ આઈમ્પી છે, બરાબર, કારણ કે કાં તો પરિપત્ર હશે, કાં તો વીમાનો, બરાબર, પત્ર હશે, અથવા તો બેંકનો પત્ર હશે, અથવા તો મેમો હશે. આની બહારનું કંઈ પૂછવાનું નથી, ના તો આપણને આવડે છે, બરાબર છે. આગળ વધીએ. ઓકે, આગળ જોઈએ તો હવે છે મેમોનું માળખું, બરાબર. કોઈ પણ કંપની છે ભાઈ પોતાના કર્મચારીઓને મેમો ફાળવે, આપણને ખબર છે, બરાબર છે. મેમો આપી દીધો, આપણે ઘણી બધી વખતે એવું સાંભળતા હોઈએ. આઈકણે કંપનીનું નામ આવે છે, બરાબર છે, આઈકણે પ્રતિ, બરાબર છે, કોઈ પણ જેને પણ આપણે કોઈને, બરાબર, પાઠવવાનો હોય, ફાળવવાનો હોય, આઈકણે સંદર્ભ નંબર, બરાબર છે, આઈકણે તારીખ, હવે આઈકણે વિષય, બરાબર, સબ્જેક્ટ કયા કારણોસર XYZ, બરાબર. હવે અહીંયા આપણે 1 બાય 1 વિગતવાર, બરાબર છે, 2 કે 3 કારણો અથવા તો 2 કે 3 વિષયો, બરાબર, કેવા સંજોગો અથવા તો કેવી પરિસ્થિતિ અંદર આપણે આ, બરાબર, મેમોનો સહારો લેવો પડ્યો છે. આના આપણે 2 કે 5 વાક્યો અહીં લખી નાખવાના છે, બરાબર છે. નકલ રવાના આની અંદર લખવું હોય તો ઠીક છે, બરાબર છે. બાકી આઈકણે સહી અને આઈકણે હોદ્દો, બરાબર, આઈકણે કોણ આ મેમો છે ભાઈ પાઠવે છે અથવા તો ફાળવે છે, બરાબર છે, અને એનો હું હોદ્દો છે, બરાબર છે, અને અહીંયા એની સાઇન આવશે. એટલું ઈઝી છે મેમોનું ફોર્મેટ, બરાબર છે. ઓકે, આગળના ફોર્મેટની વાત કરીએ તો છે પરિપત્રનો નમૂનો, બરાબર છે. પરિપત્ર તો લગભગ સામાન્ય રીતે આવડો શબ્દ છે, આપણે, બરાબર, સાંભળવામાં આવતો જ હોય છે અવારનવાર કે ભાઈ, બરાબર, સરકારશ્રીએ પરિપત્ર કર્યો અથવા તો, બરાબર, વગેરે જેવા ઘણા બધા. હવે એક પરિપત્ર છે, બરાબર. હવે પરિપત્રને પોતાનો એક નમૂનો છે, ભાઈ જે તે કંપનીનું નામ, બરાબર છે, આઈકણે જે તે એકમનું નામ આવશે કે ભાઈ કઈ કંપની છે, કયું એકમ છે ભાઈ પરિપત્ર કરે છે, બરાબર છે. અહીંયા સરનામું ને કઈ તારીખના રોજ આપણે પરિપત્ર કરીએ છીએ. અહીંયા તો કે ભાઈ શાખાના સંસ્થા જોગ, બરાબર છે, એવું આપણે લખીને આગળ વધશું. આઈકણે વિષય, બરાબર, કયા વિષયને અંતર્ગત પરિપત્ર કરવામાં આવે છે, બરાબર. ખાલી જગ્યા સંસ્થાઓ દ્વારા, ખાલી જગ્યા સંસ્થાઓને, કઈ સંસ્થા કોને પરિપત્ર કરે છે, બરાબર છે. અને આગળ પરિપત્રનો કોઈ નંબર, આ આપણે આપણી રીતે લખી શકીએ, બરાબર છે. અનુસાર પાઠવવામાં આવે છે, બરાબર છે. અહીંયા કોઈ પણ 4 થી 5 પરિસ્થિતિઓ, કારણો, બરાબર છે, જે આપણે, બરાબર, પ્રશ્નની અંદર આપેલા છે એમાં આપણે આગળ લખી શકીએ, બરાબર છે. ઓકે, અને સહકારની અપેક્ષા સહ, બરાબર છે, આગળનું વાક્ય છે, બરાબર છે, આપણે પ્રશ્ન અનુસાર આપણે અહીંયા લખી શકીએ. આપણો વિશ્વાસુ, નામ, સહીને હોદ્દો, અહીંયા ઉપર જે હતું એ જ વસ્તુ અહીં છે, બરાબર છે. કંઈ નવું નથી, એટલું ઈઝી છે, બરાબર છે. પણ થોડીક યોગ્ય દિશાની અંદર મહેનત કરવાની જરૂર છે, બરાબર છે. આગળ વાત કરીએ તો ઈમેલ આપણા માટે જરીએ એ નવું નથી, કારણ કે આપણે લગભગ ધોરણ 9 ની અંદરથી, બરાબર છે, અંગ્રેજીમાં આપણે ઈમેલ લખતા. હવે આપણે ગુજરાતીમાંથી ઇંગ્લિશમાં જવું હોય ને તો આપણે થોડુંક પ્રોબ્લેમેટિક થાય. અહીંયા આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં આવવાનું છે, બરાબર છે. ઈમેલ એટલે ઇલેક્ટ્રોનિક મેલ, બરાબર છે, એ બધી આપણને ખબર છે, બરાબર. મેલની અંદર, અને મેલ લગભગ સામાન્ય રીતે હોય જ છે, બરાબર, દર વર્ષે. અહીંયા 2 ની અંદર, બરાબર છે, અહીંયા 2 ની અંદર મેળવનારનું આપણે ઈમેલ આઈડી, બરાબર, લખવાનું હોય છે. હવે જો
નંબરનું ઈમેલ આઈડી તમને પ્રશ્નની અંદર આપેલું છે તો આપણે જે તેનું ઈમેલ આઈડી લખશું, અને જો નથી આપેલું બરોબર છે તો તમને એવું કીધું છે કોઈના બિહાફમાં બરોબર છે, કોઈના બિહાફમાં એટલે કે કોઈના વતી લખો બરોબર છે. હવે અહીંયા કાં તો ઈમેલ આઈડી તમને આપી દીધેલું હશે, ખાસ યાદ રાખજો બરોબર. ઈમેલ આઈડી આપી દીધેલું હોય તો આગળ જે તે ઈમેલ આઈડી આપશે બરોબર છે, અથવા તો કોઈ પણ નામ આપેલું હોય અથવા તો આગળ કોઈ પણ નામ આપેલું હોય તો જે તે નામનું ઈમેલ આઈડી આપણે આગળ બનાવવું પડે બરોબર છે. જે તે આપણે ઈમેલ આઈડી બનાવીએ તો ન આવડતું તો લાસ્ટમાં ડોટ કરી અને બરોબર છે gmail.com આગળ તમારું બરોબર છે જે પણ કોઈ નામ હોય એ સ્મોલની અંદર લખવું ખાસ બરાબર છે. ઓકે, અને હવે જો કોઈનું નામ કે કંઈ નથી આપેલું, સીધું કીધું છે કે તમે તમારા મિત્રને મેલ લો બરોબર. અનૌપચારિક મેલ છે, આપણે ઇન્ફોર્મલ મેલ આપણને આ રીતના પૂછાય છે બરોબર. તો અહીંયા આપણે બરોબર આપણું કે આપણા મિત્રનું ઈમેલ આઈડી લખી શકીએ. આગળ સરનામું નથી લખવાનું, ખાસ યાદ રાખજો આ મેલ છે બરોબર, ટપાલ નથી બરાબર છે. ઓકે, અને ફ્રોમ અહીંયા મોકલનારનું આવશે બરોબર, કોણ લખે છે અથવા તો કોના વતી આપણે લખીએ છીએ બરોબર છે. અહીંયા કોને લખીએ છીએ અને આગળ કોણ લખે છે બરોબર. સીસીની અંદર સીસીબીસીસીની અંદર સામાન્ય રીતે કંઈ કરવાનું હોતું નથી બરાબર. ન લખો તો ચાલે અને જો લખો તો ડેશ મારી દો તો હાલ બરોબર. વિષય એટલે સબ્જેક્ટ બરાબર, કેવા કારણોસર આપણે ભાઈ બરોબર મેલ લખીએ છીએ. આગળ સાહેબશ્રી આગળ સંબોધન કરવાનું છે બરાબર છે. હવે આગળ પ્રસ્તાવનાને લગતો પહેલો પેરેગ્રાફ, બીજો આપણે ઈમેલનો મેન હેતુને લગતા બરોબર 2 કે 3 વાક્યનો પેરેગ્રાફ, અને આગળ સહકારની અપેક્ષા સહ બરોબર છે છેલ્લો એક પેરેગ્રાફ લખી આગળ લખનારનું નામ આગળ લગભગ મોટા ભાગે બરોબર છે ડાબી સાઈડમાં લખવું, નામ, લખનારનો હોદ્દો, સંસ્થાનું નામ અને મોબાઈલ નંબર. એટલું બરોબર ટૂંકું ટચ આપણે ઈમેલનું ફોર્મેટ છે બરાબર છે. આગળ જોવા જઈએ તો ઓકે, તો હવે છે સરકારી જાહેર સ્થાનિક સંસ્થા સાથેના પત્ર વ્યવહારનો નમૂનો. મ્યુનિસિપાલિટી છે બરાબર છે, કોઈ પણ આપણે પાણી પુરવઠા વિભાગ છે બરોબર, આવી ઘણી બધી સંસ્થાઓને લગતા પત્ર વ્યવહાર આ તો મોસ્ટ આઈપી છે, કારણ કે કોઈ પણ સંસ્થાને લગતો પત્ર વ્યવહાર તો હશે બરોબર. બેંકે ઇવન આની અંદર આવી જાય છે બરોબર છે. તો આવા કોઈ પણ પત્રો છે બરાબર છે આપણને એક ચોક્કસ ફોર્મેટને આધારે લખાતા હોય છે બરોબર છે. તો જોઈએ હું આનું ફોર્મેટ છે તો કે ભાઈ પેલું જ છે આગળ સંસ્થાનું નામ અને બરોબર સરનામું છે, આગળ તારીખ છે, આગળ ફોન નંબર, ઈમેલ, સરનામું બરોબર. ફોટો લગભગ સામાન્ય રીતે આપણે તમે પેપરમાં કઈ ફોટો નહીં ચોંટાડો ને ભાઈ બરાબર છે, આ તો આપણે નમૂનાની અંદર આવે એટલા માટે આપણે બરોબર છે. ઓકે, વિષય આગળ સંસ્થાનો પરિચય આપણે બરોબર પહેલા આપણે પેરેગ્રાફની અંદર આપશું, બીજો પત્ર વ્યવહારનો હેતુ આપશું બરોબર કે ભાઈ મેઇન સબ્જેક્ટ મેઇન મોટિવ શું છે બરાબર, અને સુવિધા તમારે કેવી સુવિધા જોઈએ, કારણ કે સંસ્થા પાસે આપણે સુવિધા જ મેળવવાની હોય ને, જાહેર સંસ્થા છે બરોબર, સ્થાનિક સંસ્થા છે બરોબર વગેરે વગેરે. આપણે આગળ કેવી સુવિધા મેળવવા માંગીએ છીએ બરોબર છે, આ સુવિધા પૂરી પાડવાની નમ્ર વિનંતી છે બરોબર છે. અને લાસ્ટમાં આભાર વ્યક્ત કરી બરાબર આપનો વિશ્વાસ જે પણ કાંઈ નામ આપેલું હોય તો જે તેનું અથવા તો આપણું નામ લખવાનું છે બરાબર છે. અહીંયા આપણે મિત્રો જે પણ કોઈ બરાબર છે અહીંયા આપણે જે પણ કોઈ નમૂનાઓ જે પણ કોઈ માળખાઓ જોયા બરોબર, 5 થી 6 માળખાઓ આપણે જોયા બરોબર. કોઈ પણ સંસ્થાઓ સાથેનો પત્ર વ્યવહાર, મેમો, નોટિસ, પરિપત્ર બરોબર, મેલ છે વગેરે જેવા અથવા તો વિમાને લગતા પત્ર વ્યવહારો, આ જ 6 માંથી બરોબર છે તમારે કોઈ પણ 7 પ્રશ્નો હશે અને એ જ 7 માંથી તમારે કોઈ પણ 5 લખવાના છે